તો ભર ઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને રાજ્યમાં અનેક જગ્યાએ માવઠું વરસ્યું, જેમાં ડાંગર, એરંડા, ઘઉં, કપાસ અને કેરી સહિતના પાકમાં ભારે નુકસાન જોવા મળ્યું। તો 8 મે સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગાજવીજ સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદ પડી શકે છે અને 60 થી 80ની સ્પીડે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે હાલ ભર ઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને જેને કારણે ખેડૂતો જે છે તેઓને હાલ ખૂબ જ પરેશાની ભોગવવાનો વારો આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। હાલ અનેક સ્થળોએ કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આજના દિવસે રાજ્યમાં અનેક જગ્યાએ માવઠું વરસ્યું છે અને હજુ પણ આવનારા સમયમાં આ પરિસ્થિતિ જે છે તે વધુ વરવી બને તેવી શક્યતાઓ છે, કારણ કે ડાંગર, એરંડા, ઘઉં, કપાસ તેમજ કેરી સહિતના પાકમાં નુકસાન જઈ શકે છે। જે 5 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 8 મે સુધી રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે, ત્યારે તેને પગલે હાલ ખેડૂતોમાં ભયનો માહોલ છે, કારણ કે તેમનો પાક જે છે તેને અસર થઈ શકે છે। ગાજવીજ સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। 1 બે નહીં પરંતુ 5 દિવસ 60 થી 80ની સ્પીડે પવન ફૂંકાવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આવનારા દિવસો હજુ પણ ભારે રહી શકે છે, ખેડૂતોને તે પહેલેથી જાણકારી આપી દેવામાં આવી છે। સાથે જ આજના દિવસે છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના પણ જોવા મળી। 8 મે સુધી રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે અને તેની પરિસ્થિતિને પગલે પાકને સીધું નુકસાન જઈ શકે। અનેક સ્થળોએ વરસાદની સાથે સાથે કરા પણ પડી શકે તે પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અનેક